नमस्कार, आप देख रहे हैं सी न्यूज भारत में। मैं हूं आपके साथ प्रिया श्रीवास्तव। वक्त हो गया गुजरात की खबर का, जहां रुक करेंगे इस खास खबर पर। गुजरात के बरोड़ा वाघोडिया तालुका के गुताल गांव में विकास कार्यों में हो रही देरी को लेकर ग्रामीण ने करनी सेना के युवा अध्यक्ष लखन दरबार का समर्थन किया। लखन दरबार, जो कि जनसेवक और अन्याय के खिलाफ आवाज उठाने में हमेशा आगे रहते हैं, उन्होंने गुताल गांव के अधूरे विकास कार्यों को लेकर प्रशासन से सख्त कदम उठाने की मांग की है। वाघोडिया तालुका के इस गांव में अधूरी सड़कें, सीवर, स्ट्रीट लाइट्स का काम और मुख्य झील की सफाई का काम अभी लंबित है। इन मुद्दों को लेकर लखन दरबार ने एक आरटीआई दायर की है और कार्यों की गुणवत्ता की जांच करने की मांग की है। इसके साथ ही उन्होंने ग्रामीणों के साथ मिलकर बैठक भी की, जिसमें गांव के बाकी विकास कार्यों पर चर्चा की गई। लखन दरबार ने यह भी घोषणा की कि अगर 1 महीने के भीतर विलंब कार्यों को पूरा नहीं किया गया तो ग्रामीणों के साथ कलेक्टर कार्यालय से अपील करेंगे। अगर कलेक्टर की ओर से कोई जवाब नहीं मिलता तो गुताल गांव में भूख हड़ताल आंदोलन शुरू करने की चेतावनी भी दी गई है। उन्होंने चेतावनी दी कि अगर विकास कार्यों में कोई और देरी होती है तो इसे बर्दाश्त नहीं किया जाएगा। जो तलाव वर्षोથી સાફ ન કરવામાં આવે તો એ ગામનો વિકાસ અટકાય। આ ગુતાલ ગામનું જે તલાવ છે એટલું બધું રમણીય બની શકે છે જો આપણે ધારીએ કે એમાં ચારે બાજુ બેરિકેડિંગ કરીને ચાલવા માટે સવારે આપણા વડીલોને બેસવા માટે એક સારું એક સ્થળ રમણીય બની શકે છે અને વડોદરા શહેરથી પણ લોકો જોવા આવે એવું એક તલાવનું ઉદાહરણ આપણે પૂરું પાડી શકીએ છીએ। પરંતુ એમાં અવરોધ શું આવી રહ્યો છે મને ખબર નહીં, અમે તપાસ કરીશું અને તપાસના અંતે જે પણ આવશે। પરંતુ એક વસ્તુ ચોક્કસ કે આજે આવ્યા છે તો આ મીડિયાના માધ્યમથી પણ વાઘોડિયા તાલુકાના જે પ્રશાસન છે એમને કહેવા માગીએ છીએ કે આ ગુતાલ ગામમાં ગટરની સુવિધા અધૂરી છે, આ ગુતાલ ગામમાં રોડો અધૂરા છે, આ ગુતાલ ગામમાં સ્મશાનનો રોડ અધૂરો છે। આ બધી સમસ્યા અધૂરી છે। જો આ અધૂરી સમસ્યાઓ પૂરી નહીં થાય તો આજે તો હજારોની સંખ્યામાં માતા બહેનો વડીલો સાથે અમે વાર્તાલાપ કર્યો છે। 1 મહિનામાં જો આ લોકોનું નિરાકરણ નહીં આવે તો 1 મહિના પછી લખન દરબાર કરણી સેના આ જ જગ્યા પર હજારો માતા બહેનો યુવાનો સાથે ઉપવાસ આંદોલન કરશે અને આ ગુતાલ ગામના વાઘોડિયા તાલુકાના કોઈ પણ નાગરિક માટે ગમે તે કરવું પડે, એને ન્યાય અપાવવા માટે ગમે તે કરવું પડે, એની માટે અમે લોકો બંધાયેલા છે અને અમારી તો જવાબદારી બને છે। કારણ કે ભૂતકાળમાં વર્ષોથી 2015-16ની સાલથી અત્યાર સુધી વાઘોડિયા તાલુકાના ગામે ગામ લોકોએ પ્રેમ આપ્યો છે અને આ પ્રેમ એટલો અવિરત મળ્યો છે કે આ પ્રેમ માટે ગમે તે કરવું પડે એ માટે અમે તૈયાર છે। પરંતુ આ ગામને ઘણા છેલ્લા 6 મહિનાથી જે વિકાસના કામો અટકેલા છે તે લખનસિંહ બાપુ આપણા પૂરા પાડશે તેવી અમને આશા છે। તે શું કે અમને બોલાયેલા છે, રોડના કામ છે, ગટરના કામ છે। મેન મુદ્દો અમારો તળાવનો હતો, એ તળાવના કામ પણ અટકાવી દીધું છે, ચાલુ કર્યા પછી બપોરે અટકાવી દીધું છે। એ બધા મુદ્દાથી આપણે બાપુને બોલાવે છે અને એ બધું પ્રોબ્લેમ સોલ્વ થશે એવી આશા છે। એ સાથે બાપુને બોલાવે છે। गुजरात से सी न्यूज संवाददाता हुसैन मंसूरी की रिपोर्ट। देखा जाए तो लखन दरबार की इस पहल से गुताल गांव के ग्रामीणों को एक आशा जरूर मिली है कि उनके मुद्दे जल्द हल होंगे। गांव के विकास के लिए उनकी आवाज अब प्रशासन तक पहुंच चुकी है और अगर जवाब नहीं मिला तो आंदोलन भी किया जाएगा। ऐसे में देखने वाली बात होगी कि प्रशासन इस मसले पर क्या करता है। फिलहाल इस खास खबर में इतना ही। देश दुनिया की बाकी और खबरों के लिए आप बने रहिए सी न्यूज भारत के साथ।